નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। બોડેલી સહિત વિસ્તારમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતના શ્રદ્ધાપૂર્વક પ્રારંભ। મંદિરોમાં પૂજા અર્ચના માટે કુંવારિકાઓ અને સુવાસિની મહિલાઓની ભીડ। પવિત્ર અષાઢ સુદ 13ની 5 દિવસ માટે શિવશક્તિની ઉપવાસના પવિત્ર પર્વ અને ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રતનો આજથી પ્રારંભ થયો છે। ત્યારે ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગર સહિત સમગ્ર વિસ્તારમાં પણ પ્રતિવર્ષની જેમ આજથી ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે। આજે વ્રતના પ્રથમ દિવસે સવારથી જ બોડેલીના રામજી મંદિર, નર્મદેવેશ્વર મહાદેવ મંદિર, ઢોકલિયા ચાચકના શ્રી ચંદેશ્વર મંદિર, અલીપુરના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવ મંદિરો તેમજ રાજુભાઈ પુરોહિતના ઘરે પ્રતિવર્ષની જેમ કુંવારિકાઓ અને સુવાસિની મહિલાઓની વ્રતની પૂજા અર્ચના માટે ભારે ભીડ જોવા મળી હતી। ગૌરી વ્રત કરનારી કુંવારિકાઓ એટલે કે નાની બાળકીઓ દ્વારા ઉત્તમ ભરથાર પતિ અને પરિવારના સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ સાથે ગૌરી વ્રત કરવામાં આવે છે, જ્યારે પરણિત મહિલાઓ સુવાસિનીઓ પોતાના અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘાયુષ્ય માટે જયા પાર્વતીનો વ્રત કરતી હોય છે। આમ પરિવારના સુખ સમૃદ્ધિ અને ઉત્તમ પતિના કામનાની સાથે કુંવારિકાઓ દ્વારા ગૌરી વ્રતની તૈયારી રૂપે અગાઉથી જ પોતાના ઘરે સુંદર મજાના નાના વાંસની ટોપલીમાં જવારની સ્થાપના કરવામાં આવી હોય છે। જવાર સાથે કુંવારિકાઓ તેમજ પતિના દીર્ઘાયુષ્ય સાથે પરિવારની સુખ સમૃદ્ધિ માટે જયા પાર્વતીનું વ્રત કરતી સુવાસિની મહિલાઓની બોડેલી સહિત વિસ્તારના શિવ મંદિરોમાં પૂજા અર્ચના માટે વહેલી સવારથી જ પહોંચી જતા ભારે ભીડ જામી હતી। બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે ગૌર માતા અને શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને બ્રાહ્મણ દ્વારા બંને વ્રતની પૂજા સાથે જોડાયેલી કથા પણ વાંચી સંભળાવવામાં આવી હતી। અલુણા વ્રત તરીકે ઓળખાતા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી આજથી 5 દિવસ માટે એટલે કે અષાઢ વદ બીજના દિવસ સુધી વ્રત કરનાર કુંવારિકાઓ અને સુવાસિની મહિલાઓ 5 દિવસ સુધી મીઠા વગરનું એક ટાઈમ ભોજન કરી શિવશક્તિની આરાધના કરી કૃતાર્થ થશે। સાંભળો રાજુભાઈ પુરોહિતે વ્રતની પૂજા કરાવનાર બ્રાહ્મણ છે, તેમણે શું કહ્યું। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। આજે અષાઢ સુદ 13 આજથી માં ગૌરી અને જયા પાર્વતીનું વ્રત શરૂ થાય છે। આ વ્રત બોડેલીમાં રામજી મંદિરે, ગોપેશ્વર મંદિરે, ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે અને મારે ઘરે જે પૂજા કરવા આવે છે કુંવારિકા અને સુહાસિની, આ વ્રત અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કરે છે અને વેપાર અને કુટુંબની સુખ શાંતિ માટે આ વ્રત કરે છે। આ વ્રત 5 દિવસ કરવામાં આવે છે। આ 5 દિવસ દરમિયાન માં ગૌરીની તથા પાર્વતીની અને મહાદેવજીનું પૂજન કરવામાં આવે છે। એક ટાઈમ જમે છે તે પણ મીઠા વગરનું જમે છે અને 5મે દિવસે જાગરણ કરી 6ઠે દિવસે આ વ્રતનું પારણું કરે છે। રાજેન્દ્ર પુરોહિત।